મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભુજ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કચેરીને મળી ધમકી, બોમ્બ તીવડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો। ભુજ પોસ્ટ ઓફિસ ખાલી કરાવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। એલસીબી એસઓજી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી। અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા કરાઈ અપીલ। મારું નામ પ્રકાશ જગતિયા છે, અધિક્ષક ડાકઘર। આજે અમને સવારે 11 વાગે મેલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ પીઓપીએસકેમાં બોમ્બની આશંકા છે। એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં એલઆઈબી, એસઓજી અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી। અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતાં જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી, અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં। એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે। તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે। કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતાં પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા, અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની એસઓપી પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું। જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા શરૂ કર્યું। એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી। સલામત છે જગ્યા।